સુરતના વરાછા વિસ્તારમાં 9 મહિનાથી ચાલી રહેલી ગોકળ ગતિએ ડ્રેનેજની કામગીરીને લઈને સ્થાનિક રહેવાસીઓ પરેશાન થઈ ગયા છે। બરોડા પ્રી-સ્ટેટ નજીક ટ્રાફિકનો અવરોધ અને કાયમી ટ્રાફિકની સમસ્યાએ લોકોની મુશ્કેલી વધારી દીધી છે। 108 એમ્બ્યુલન્સ સહિત જનસેવાઓના વાહનો પણ અસરગ્રસ્ત થઈ રહ્યા છે અને સ્થાનિકોનો રોષ વધી ગયો છે કે મહાનગરપાલિકા દ્વારા ટેક્સ વસૂલવામાં આવે છે, આમ છતાં ધીમી ગતિએ કામ થઈ રહ્યું છે અને કામ પૂર્ણ કરવામાં કેમ ઝડપ નથી કરવામાં આવતી। રાજકીય નેતાઓ આ સમસ્યાને જાણતા હોવા છતાં હજુ સુધી કોઈ તેમણે પગલું ભર્યું નથી, જેને કારણે સ્થાનિકોમાં મહાનગરપાલિકાની કામગીરી સામે અસંતોષ જોવા મળી રહ્યો છે। સુરત મહાનગરપાલિકાના અણધડ વહીવટને કારણે લોકોને હાલાકી પડી રહી છે અને જે પ્રકારના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે બરોડા પ્રેસ્ટીજ પાસેનો આ નજારો છે અને આ પ્રમાણે લોકો ટ્રાફિક અને જે રીતે લોકોને ક્યાંક ને ક્યાંક જે દબાણ છે તેને કારણે અનેક તકલીફ પડી રહી છે, ત્યારે જોઈ શકાય છે તે મુજબના દ્રશ્યો લોકોની મોટી સંખ્યામાં અહીં પારાવાર મુશ્કેલી છે તે કરવી પડી રહી છે અને તેનો સામનો પરિવારજનો અને ખાસ કરીને અહીંના સ્થાનિક લોકો છે તે કંટાળી ચૂક્યા છે અને જે પ્રકારે જોઈ શકાય છે તે મુજબના દ્રશ્યો એટલે કે ટ્રાફિકની સમસ્યા સતાવી રહી છે અને સાથોસાથ મહાનગરપાલિકાનું જે લાંબા સમયથી કામ ગોકુળ ગતિએ ચાલી રહ્યું છે તેને લઈને લોકોને તકલીફ પડી રહી છે। ત્યારે શહેરના કેટલાક લોકો સાથે સ્થાનિકો સાથે વાત કરીશું। સાહેબ, તમે શું કહેશો, કેટલા સમયથી આ કામ ચાલે છે અને કેટલી તકલીફ પડી રહી છે? પોલીસ સ્ટેશન થી લઈને અત્યાર સુધીમાં 2 કિલોમીટરનો રસ્તો નથી સાહેબ, જે 9 મહિના ત્યાં કામ ચાલી રહ્યું છે અને ગોકળ ગતિ કરતા પણ કોઈ શબ્દ વપરાતો હોય તો એ વપરાય। ગોકળ ગતિનું કામ હોય ને તો અત્યારે પૂરું થયું હોય, આ 9 મહિનામાં જો એ 2 કિલોમીટર કામ ન કરી શક્યા હોય તો કરે છે શું? અત્યારે પણ તમે ભર બપોરે જોઈ શકો છો કોઈ પણ પ્રકારનું કામ ચાલતું નથી। જેસીબી પીડા છે અને રોજે દેખાવા માટે થોડું કામ કરીને જતા રહે છે। ચારે બાજુ તમે દબાણનો સામનો જુઓ, ચારે બાજુ દબાણો કેટલા છે। લોકો, વરાછાના લોકો ટ્રાફિકથી ત્રાહી હામ પોકારી ગયા છે પણ કોઈના પેટમાં પાણી હલતું નથી। અને આ બાજુ આવો સાહેબ, તમે બિલકુલ જે રીતના જોઈ શકાય છે તે મુજબ તમે જણાવશો શું ખાસ તકલીફ પડી રહી છે? આ બાજુ BRTS માં 10 દિવસ થયા, છેલ્લે એક ખાડો ખોદીને ગયા છે, કદાચ અમને નથી ખબર, એને એની ખબર હોય શું કામ ખાડો ખોલ્યો છે। નોન સ્ટોપ આ BRTS 10 દિવસ થયા બંધ છે તો પબ્લિક પેલી સાઈડ ચાલે છે, BRTS બસો પણ પેલી સાઈડ ચાલે છે અને સાઈડના તમે દબાણો જુઓ, આ દબાણોમાં ક્યાં તમે પબ્લિક ચાલે, ક્યાં વાહન ચાલે, તો આની સમસ્યાનો કોઈ ઉકેલ લાવે એવું ખરું? હાલમાં તો અમને એવું લાગે છે અહીં કોઈની નજર છે જ નહીં। વરાછા રોડ, આ માત્ર વરાછા રોડ નથી, આ સુરતનો ધોરીમાર્ગ છે, પણ મને એવું લાગે છે આ વરાછા રોડમાં કોઈ આગેવાન, કોઈ પ્રશાસન, કોઈ પ્રતિનિધિ કોઈ પ્રકારનું ધ્યાન દેતા જ નથી। આ વરાછા રોડ રેઢા રાત ચાલે, અઠે ચાલે છે એવું મને લાગે છે। શું લાગે છે તમને અહીંના કોણ કોર્પોરેટર છે, કોઈને રજૂઆત કરી છે? કોના મારે નામ દેવા, મેં એક ને બધાને રજૂઆત કરી, અમારા ધારાસભ્યોશ્રીને રજૂઆત કરી, પણ બધાના જવાબો એવા જ આવે છે કામ ચાલે છે એટલે ટ્રાફિક થાય છે, પણ કામની સાહેબો કોઈ વ્યાખ્યા હોય છે, કામનો કોઈ સમય હોય છે, કામની કોઈ સમય મર્યાદા હોય છે। 9 મહિનામાં તમે જો 2 કિલોમીટર રોડ ન કરી શકતા હો તો બીજું શું કરવાના? કોઈ સાહેબો આવે છે, મોટા નેતાઓ આવે છે ત્યારે 24 કલાકમાં આખા એરિયાનો માહોલ ફરી જાય છે, આખા એરિયા ડેવલપ થઈ જાય છે, આખા એરિયામાં રોડ થઈ જાય છે, રંગરોગાન થઈ જાય છે, તો 9 મહિનામાં તમે 2 કિલોમીટર વન સાઈડ કામ નથી કરી શક્યા તો કોને ફરિયાદ કરવા જવું? હવે તો પ્રજાની સરકાર કોણ? નથી તો કોર્પોરેટર ધ્યાન દેતા, નથી કોઈ ધારાસભ્ય ધ્યાન દેતા, નથી કોઈ પ્રશાસન ધ્યાન દેતું, તો જાવું કોની પાસે? બિલકુલ, લોકો જાય તો જાય ક્યાં જેવી સ્થિતિ છે। સાહેબ, તમે શું કહેશો, કેવી તકલીફ પડી રહી? તકલીફમાં તો કશું બાકી નથી। મારી એક શાસન અને પ્રશાસનને 2 હાથ જોડીને વિનંતી છે કે વરાછાની પ્રજા ટેક્સ ભરવામાં કોઈ પાછી પાની નથી કરતી। અબજો રૂપિયાનો ટેક્સ બિચારે મધ્યમ અને ગરીબો ભરે છે, એમાં અમીરો ભરે છે, તો એની પાછળ સુવિધા કેટલી? અને આ જે કામ ચાલે છે, આના અધિકારી હતા જ્યારે રાવ સાહેબ હતા ત્યારે રાત્રે એનું ડિમોલિશન થતું, રોડ તૂટતા અને સવારે રોડ બની જતા। અત્યારે તો રોડ તોડે છે, 9 મહિના સુધી કામ ચાલે છતાં કોઈ રિઝલ્ટ નથી અને ત્યાં કપચા નાખવામાં આવે છે, એ કપચા ધાર જેવા, બ્લેડની ધાર જેવા, અને રાઉન્ડ થઈ જાય છે, લોકોના ટાયરો ફાટે છે, એ કોણ? આપણી પબ્લિકને જ નુકસાન છે। તો મારી શાસન ને પ્રશાસનને 2 હાથ જોડીને વિનંતી છે
કે આ વરાછા રોડની જનતાને તમે સુખ ન આપો તો કાંઈ નહીં, પણ અતિ તમે દુખી નહીં કરો. હા, લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. તમે શું કહેશો, કેવી તકલીફ અહીં પડી રહી છે? તકલીફ તો બહુ પડી રહી છે. હવે ભાજપ વાળાને કેવું શું અમારે હવે એ બધા હવે સત્તા હાથમાં આવી એટલે ઘેરે બેસી ગયા છે. કોઈ પ્રજાનું કામ કરવું નથી અને જ્યાં હોય રસ્તા ખોદી નાખ્યા છે. ટ્રાફિકની સમસ્યા એટલી બધી છે, કોઈ પોલીસ વાળા મેકતા નથી. જેમ ફામ બધા ગાડી હાકે છે, બધા સવારે સાંજે એટલા હલવાઈ જાય છે. તો કરે છે હું આ ભાજપ વાળા એને હું કઈ ઘેરે બેહવા આટું રાખ્યા છે, એને બેહારવા આટું જ રાખ્યા છે. અને આ જનતાનું કઈ ધ્યાન નથી રાખવાનું. જનતાનો ગુસ્સો શરમસીમાએ પહોંચી ગયો છે. પછી તમે સમજી જાવ તો સારું છે એમ. બિલકુલ રોષ સ્પર્શ. તમે શું કહેશો, જે રીતે તકલીફ? કહેવાનું છે કે તમે ટ્રાફિકની સમસ્યા જોવો. સવાર છે, બપોર, સાંજ. આજે રત્ન કલાકારો છે બધા જે ઓફિસે જતા હોય એ લોકો ટાઈમે પહોંચી નથી શકતા, બરોબર છે. અને આજે ડિમોલેશન નું જે કઈ કામ હોય એનું કામ પૂર્ણ નથી થતું અને હરેક રસ્તા બ્લોક કરી દીધા છે. બધી જગ્યાએ બધા રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા અને કામ એટલા બધા ચાલુ કરી દીધા છે ને કે પૂરું કરવામાં કોઈ પાછું વળીને જોતા જ નથી. બિલકુલ, એટલે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને જે રીતે લોકોને જે તકલીફ પડી રહી છે, તમે જણાવશો. અમે એટલું કહીએ છીએ કે સરકાર અત્યારે હાઈટેક કેમેરામાં લોકોના દંડ ઉઘરાવે છે. તરત ઘરે આવી જાય છે. તો આ એને દેખાતું કેમ નથી? કેમેરા નહીં મૂક્યા હોય એની ઉપર. કે અધિકારી જાડી ચામડીના થઈ ગયા છે અને કોર્પોરેટર પણ એવા થઈ ગયા છે અને ધારાસભ્ય પણ એવા છે. એને કોઈ પણ જાતનો રસ વરાછા રોડમાં નથી, કારણ કે એને ખબર છે કે આ ઘેટા જેવા છે, એક બાજુ હાલત કરશે અને એ એની ઉપરની ચામડીના માણસો છે, એને કોઈ જાતની ફરક પડતો નથી. બિલકુલ, એટલે રોષ સ્પષ્ટપણે છે અને જે રીતે તસવીરો જોઈ શકાય છે કે અહીંના લોકો છે તે ત્રાહિમામ પોકારી ગયા છે અને જે પ્રમાણેના દ્રશ્યો, એટલે ખાસ કરીને ટ્રાફિક સમસ્યા અને જે રીતે કામ સતત ગોકળ ગતિએ ચાલી રહ્યું છે અને પારાવાર જે પ્રકારનું દબાણ છે, એટલે અહીંના લોકો છે તે હવે ખાસ કરીને નેતાઓ વિરુદ્ધ પણ ખોલીને બોલી રહ્યા છે અને અધિકારીઓ સામે પણ જે રીતે રોષ ઠાલવી રહ્યા છે, કારણ કે અનેક સમસ્યા છે તે લાંબા સમયથી સતાવી રહી છે. પરંતુ સુરત મહાનગરપાલિકાનું તંત્ર અને નેતાઓને આ કેમ દેખાતું નથી. પરંતુ હવે લોકોનો જે શરમસીમાએ ગુચ્છો પહોંચ્યો છે, ત્યારે નેતાઓ, અધિકારીઓ અને તંત્ર આ લોકો વરાછા વિસ્તારની વાત સાંભળો, નહીં તો પરિણામ ગંભીર આવી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ અત્યારે સુરતના વરાછામાં જોવા મળી રહ્યું છે. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત.